સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીને ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। યુવતીએ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। દીકરીના અચાનક જ ભરી લીધેલા અંતિમ પગલાંને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ મામલે સિંગરપુર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે। સિંગરપુર પોલીસ અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં લાવીથી પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે। પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય યુવતી પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ હસ્તાબદ્ધ રહી ગયા હતા। પરિવારની એકની એક દીકરીએ આકરું પગલું ભરી લેતા અશોકના માહોલ છવાઈ ગયો છે। નૈનાના મૃતદેહનું સિમર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં હાથ ધરાયું હતું। આ સાથે આ અંગે વધુ તપાસ સિંગરપુર પોલીસ કરી રહી છે। અહીંયા તાના ક્લાસીસમાં ભણાવવા જતી મારી બેબી અને રવિવારે સોસાયટી કરી લીધી, પણ એ પેલા 6 મહિનાથી એક છોકરો છે એની પાછળ પડેલો। મને કીધેલું પપ્પા કે આપણે આ છોકરો વાંહે પડેલો છે તો ઘર સુધી ના અહીંયા પાછળ આવે છે, એટલે આપણે કીધું કે આપણે ભણવા મોકલવી જ નથી। એટલે આપણે એવું નક્કી કીધું। પછી હું પૂછું કેમ નથી, પછી મેં એના પપ્પાને ફોન કરેલો કે તમારો છોકરો રોજ આવે છે પાછળ, એટલે મેં એ બધી તમે સમજાઈ દો, બંધ કરી દો। પછી આપણે કઈ બોલે પોલીસ સ્ટેશને ગયા નહીં, એનું કારણ આ મેં કીધું છોકરી બદનામ થાય આપણી, એટલે કઈ કામ નહીં કર્યું। પછી મેં કીધું એવો વિચાર આવ્યો, મેં તો આપણે એના ઘેરે જ રાખ્યું, એટલે હવે પાછળ આવતા આપણે ઘેરે રહેવાનું। એટલે પછી છોકરી મને કઈ ન હોય કે કામ છે કેમ છે, ફોન આપ્યો છે પોલીસ સ્ટેશન, જે કઈ ખુલાસો આવશે એમાં આવશે। એ તો 6 મહિનાથી મને ખબર છે ત્યાં સુધી 6 મહિના તને કદાચ તમે એને પૂછ્યું તો તને ઓળખે ક્યાંથી કે અમને એવી પ્રવૃત્તિ મારે પણ તો ક્યાંથી મને ઓળખે છે। આ નથી એકલી ખબર છે, બીજા 2-3 છોકરા આજે હશે ખબર નથી મને, પછી ફોનમાં બધું નીકળે છે। એવું બની છે કે અમારી આ બેબી નૈના છે ને એ તાના ટ્યુશન ક્લાસમાં ભણાવવા જાય છે, અને એક નામ નીલ નામનો છોકરો છે, નીલ દેસાઈ, એ સિવાયના બીજા 2-3 છોકરા છે, એના નામ તો એમના પપ્પાને ખ્યાલ હોય તો અમને પૂછી લઈએ। પણ એને જાણ થઈ 5-6 મહિનાથી આ લોકો પાછળ પડેલા, અવારનવાર આ ફ્લેટ સુધી આવતા હતા પાછળ, બરાબર। એટલે એમને એના આ જે નીલના પપ્પા છે એમનો કોન્ટેક્ટ કરીને કીધેલું કે ભાઈ તું તારા છોકરાને સમજાવી દે, આ બધું સારું ન કહેવાય। અને બેબીને પૂછવામાં આવેલું, બેબી એવું કીધેલું કે મને બ્લેકમેલ કરે છે, એને ફોટા છે એની પાસે। એટલે આને એવું ત્યાર પછી અવારનવાર હેરાન કરતો હોય છે, પણ હવે ઘરે કોઈને આ વાત જ ન કરી। છેલ્લા 2 દિવસથી આ બેબી કાંઈ મૂડમાં જ નહોતી। પછી આ ઘટના બની પછીથી કાલની તારીખમાં તમે શમશાન યાત્રામાં બધી કામમાં હોય, પણ અમારા મિત્ર સર્કલે તપાસ કરીને તો તાનામાં જે બીજા હારે ભણતા હોય ને એમાંથી જે કોન્ટેક્ટમાં હોય એ છોકરાનો ફોન બંધ છે, અને પોલીસ તપાસ કરી રહી છે, અને પોલીસ સ્ટેશને એમને બોલાવ્યા છે, અમે જાય છીએ હમણાં। કારણ તો બેબીને જ ખબર હોય સાચી પૂરા કારણ હોય, બરાબર છે। અને પેલા શરૂઆતમાં જે મને વાત કરી છે ને એ આ ફોનમાં બોલી શકાય નથી એવી માંગણી કરેલી છે, એટલે હું તમને કઈ મારી પાસે એના શબ્દ નથી કહેવા લાગ્યો, બરાબર। પોલીસ ફરિયાદ નથી કરેલી અત્યારે। હા, પછી તો અહીંયા અત્યારે આ ઘટના બની ત્યાર પછી એમને ફરિયાદ કરી છે, પણ એની પહેલા તો આને શું મારા ભાઈને એવું લાગ્યું, મને વાત નથી કરી આ બન્યું, નહીં તો અમે લોકો 5 જણા સમાજના જઈને એને આ વસ્તુ આ સુધી મામલો પહોંચવા જ ન દઈએ કાંઈ પણ રીતે। 2-3 છોકરા છે, 5-6 મહિનાથી ચાલતું તો આવું।